તો વાત કરીએ પોરબંદરની તો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરી છે, જ્યાં મતો સરભર કરી જીત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। લલિત વસોયાએ અર્જુન મોઢવાડિયા પર પ્રહારો કર્યા છે, જ્યાં અસલી કોંગ્રેસીઓ આજે પણ કોંગ્રેસમાં છે તેવું લલિત વસોયાએ જણાવ્યું। કહી શકાય કે લલિત વસોયાએ મીડિયા સાથે વાત કરી છે, જ્યાં ઉલ્લેખનીય છે કે લલિત વસોયાને પોરબંદર લોકસભાની સીટ ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવે છે કોંગ્રેસ તરફથી, જ્યારે બીજી બાજુ મનસુખ માંડવિયા જે છે તેને ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવે છે। આ વચ્ચે પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું કોંગ્રેસમાં, અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા, કે જ્યાં હાલમાં પેટા ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાને ભાજપે ટિકિટ આપી છે પેટા ચૂંટણીમાં પોરબંદરથી। ત્યારે જે લોકસભાના ઉમેદવાર પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી, જ્યાં મતો સરભર કરી જીત હાંસલ કરવાનો વિશ્વાસ લલિત વસોયાએ વ્યક્ત કર્યો છે। ત્યારે લલિત વસોયાએ અર્જુન મોઢવાડિયા ઉપર પ્રહારો કર્યા છે, જ્યાં તેઓએ જણાવ્યું કે અસલી કોંગ્રેસીઓ આજે પણ કોંગ્રેસમાં છે। આવી રીતે પ્રહાર કરીને અર્જુન મોઢવાડિયાને સંભળાવ્યું હતું, કે જ્યાં તેઓએ જણાવ્યું કે અસલી કોંગ્રેસીઓ આજે પણ કોંગ્રેસમાં છે। આવી રીતે કટાક્ષ કરી અને તેઓએ જે અર્જુન મોઢવાડિયાને સંભળાવ્યું હતું। કોંગ્રેસ પાર્ટીએ મને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા પછી મારા સંગઠનના મુખ્ય આગેવાનો સાથે આયોજન અંગે ચર્ચા કરવા માટે હું અને મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બે મહાનુભાવો હીરાભાઈ અને જયકરભાઈ અને કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છીએ। અમને વિશ્વાસ છે કે પોરબંદરમાં અર્જુનભાઈના જવાથી કોંગ્રેસ પાર્ટી આખી એમની સાથે નથી ગઈ। કાર્યકર્તાઓ તાકાત અને જુસ્સાથી હજુ પણ કોંગ્રેસ પાર્ટી માટે લડવા માટે તૈયાર છે, અને આગામી ચૂંટણીની અંદર સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ તાકાતથી લડશે, તેના માટેનું અમે આજે આયોજન કરી રહ્યા છીએ। કોંગ્રેસ પાર્ટીએ મને પોરબંદર લોકસભાના ઉમેદવાર